વેલકમ ટુ માય ચેનલ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. કેમ છો તમે બધા? આઈ હોપ બધા મજામાં હશો. અમારી સવાર થઈ ગઈ છે, કામ પતી ગયું છે, નવરી થઈ ગઈ છું, તો ઝૂલા ખાઈ રહી છું. હવે ખાલી બપોરની રસોઈની તૈયારી કરવાની છે. એમાં અડધી થઈ ગઈ છે, અડધી બાકી છે. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો તમે. વેધરમાં વરસાદ છે નહીં, બિલકુલ વરસાદ નથી આજે. ખાલી વરસાદ પડે એવું કર્યું છે, પણ વરસાદ નથી. કપડાં તો અહીંયા સૂકવવા પડે, કારણ કે એની ટાઈમ વરસાદ આવી શકે છે. તો ચલો રસોઈ બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ છીએ. આજે બહુ કંઈ શું બનાવવાનું છે એવું કંઈ નક્કી કર્યું નથી, નોર્મલી જ બનાવીશું. પણ રાત્રે બનાવવાની ઈચ્છા છે છોલે ભટુરે. જોઈએ, ફર્સ્ટ ટાઈમ છોલે તો બનાવ્યા છે, પણ ભટુરે કદી બનાવ્યા નથી. ફર્સ્ટ ટાઈમ બનાવીશું, જોઈએ કેવા બને છે. ચાલી રહી છે, 2:30 વાગ્યા છે અને અમારે ચકુએ બીજું જોવે છે. તમે પણ જોવો છો? શું થયું બેટા? ઓલો લો ભટુરે બનાવવાનું આ તો ભટુરે બસ. હા રે ભટુરે. તો બસ લોટ બાંધી દીધો છે અને આમાં છોલે બાફવા મૂકી દીધા છે. હવે તૈયારી કરી દઈએ ગ્રેવીની. ટામેટા, મરચાં, લસણ અને ડુંગળીની ગ્રેવી બની ગઈ છે. છોલે બફાઈને રેડી થઈ ગયા છે. આ બાજુ તેલ ગરમ કરવા મૂકી દીધું છે. ગ્રેવી પણ થઈ ગઈ છે. હવે બસ ગ્રેવીને સાતળી દઈશું સરખી, અને પછી મસાલા કરીને અંદર એડ કરી દઈશું, એટલે આપણી સબ્જી રેડી થઈ જશે. અને પછી ભટુરે બનાવી દઈશું. ગ્રેવી રેડી થઈ ગઈ છે છોલેની, પણ પતલી છે. જો કોઈને થીક કરવી હોય તો બટાકું બાફી જ દેવાનું અંદરની સાઈડ. તો મેં બટાકું પહેલાં ઓલરેડી બાફીને જ રાખેલું છે, તો એને એડ કરી દઈશ એટલે જાડું થઈ જશે. એક કજિયાને જેટલી જરૂર હોય એટલું એડ કરવાનું. તો હું એક બટાકું નાખી દઈશ એટલે એની થીકનેસ આવી જશે અને ટેસ્ટ પણ સારું આવે છે. છોલે રેડી થઈ ગયા છે. હવે લાસ્ટમાં કોથમીર એડ કરી દઈશું. ફર્સ્ટ ટાઈમ બનાવી રહી છું, જોઈએ છે કેવા બને છે. ઘણી બધી વાર બનાવ્યા છે, પણ ભટુરે કદી નથી બનાવ્યા. ફર્સ્ટ ટાઈમ મિની ભટુરે. હજી તેલ નહીં આવ્યું, તેલ આવો પછી. હે ફૂલ્યું ભટુરું ફૂલ્યું. બોલ્યું. જમવાનું બની ગયું છે, તો હવે પહેલાં જમી લઈશું. જમીને જે બધા કામ બાકી છે પ્લેટફોર્મના હાથે બધું સાફ કરી દઈશું, ક્લીન કરીને પછી મળીએ. આજે અમારા કાનાનો શોર્ટ લેવાનો, મતલબ વિડીયો લેવાનું રહી ગયો, તમને બતાવવાના દર્શન કરવાના. અત્યારે તો હલકો ફૂલકો શૃંગાર થઈ ગયો છે, કારણ કે વાગી ગયા છે 7. તો હવે એમને નાઇટ ડ્રેસ પહેરાવીને રિલેક્સ કરવાનો ટાઈમ થઈ ગયો છે. પણ તોય પછી યાદ આવ્યું અચાનક, તો તમને બતાવી દીધા, દર્શન પણ કરાવી દીધા. આજે હરિયાળી તીજ છે, તો આજે ગ્રીન પહેરાવ્યું છે. વિડીયો તમને કાલે મળશે નો ડાઉટ, પણ આજનો વિડીયો કાલે તમને મળે. તો આજે હરિયાળી તીજ છે એટલે ગ્રીન કલરનું પહેરાવ્યું છે. અને અમારું બધું કામ પતી ગયું છે, રસોઈ પતી ગઈ છે, હવે જમવાનું બાકી છે. અને કપડાં ફાઇનલી, આજે વરસાદ બહુ ઓછો હતો તો કપડાં સુકાયા છે, તો ઢગલો થયો છે કપડાનો. તો પહેલાં એને વાળી દઈશું અને પછી જમવા બેસીશું 7:30 વાગે.
અને અહીંયા અક્ષય પૂજા કરી રહ્યા છે. તો બસ થોડી વાર પછી મળીએ છીએ ફરીથી તમને. ફ્રી થઈ ગયા છીએ રાતના 8:45. જેઠાલાલ જોઈ રહ્યા છીએ. બસ હવે ટીવી જોઈશું જ્યાં સુધી ઊંઘ ના આવે ત્યાં સુધી. વિડીયોનો અહીંયા એન્ડ કરું છું. તમને જો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને હવે નવા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી બધાને બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, બાય બાય.